નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વકીલને પોલીસ દ્વારા માર મરાતા બાર એસોસિએશનનો વિરોધ। મોડાસામાં એક વકીલને પોલીસ દ્વારા માર મારવામાં આવતા બાર એસોસિએશનનો ભારે રોષ જોવા મળ્યો છે। આ ઘટના બાદ મોડાસા બાર એસોસિએશને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા સેશન કોર્ટમાં વકીલ તરીકે કાર્યરત ગોપાલ ભરવાડ ગઈકાલે સાંજે તેમના ક્લાયન્ટ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ગયા હતા। આ દરમિયાન કોઈ બાબતે ટાઉન પીઆઈ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલોએ વકીલ ભરવાડને એક રૂમમાં પૂરીને બે ડેમેજથી માર માર્યો હતો। ઇજાગ્રસ્ત ગોપાલ ભરવાડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાના વિરોધમાં આજે મોડાસા બાર એસોસિએશનના સભ્યોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। એસોસિએશનના સદસ્ય કિરીરાજ પંડ્યાએ જણાવ્યું કે વકીલ ભરવાડને કોઈ વાંક વગર માર મારવામાં આવ્યો છે। આ મામલે તમામ એડવોકેટોએ મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાના કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો। ઘનશ્યામ પટેલ, અરવલ્લી બાર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રમુખ ભૂતપૂર્વ। જ્યારે પોલીસ એ કાયદાના રક્ષણ માટે છે, ભક્ષક માટે નથી। થોડા સમય પહેલા આર્મીના જવાનને હિંમતનગર ખાતે મારવામાં આવે છે, પબ્લિક રસ્તા પર આવે છે, છતાં એના પ્રત્યે કોઈ એફઆરઆઈ ફાટતી નથી। એ જ પૂર્ણાવતન અરવલ્લી જિલ્લામાં ડાભી કરીને કોઈ પીઆઈ છે પોલીસ સ્ટેશને, એને વકીલ શ્રી જીટી ભરવાડને હાથ ઉપાડ્યો। અરે ભાઈ, એને કોઈ કાયદાના વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો તમે પ્રથમ પગથિયું છે ન્યાયનું, તમારે પહેલા એની એફઆરઆઈ ફાડવી હતી। તમને વકીલને મારવાની સત્તા કોને આપી? જ્યારે તમે એક એડવોકેટ ઉપર હિચકારો હુમલો કરો છો ત્યારે સામાન્ય પ્રજાને પણ નહીં છોડો। અને વકીલ તો કાયદાના રક્ષણ માટે છે, સંવિધાનનું રક્ષણ કરે છે। જ્યારે રક્ષણ કરનારને જ તમે હાથ ઉઠાવીને શું સાબિત કરવા મારો છો? તમે અહીં આંદોલન કરાવવા માંગો છો? અને આ ડાબીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક વકીલ અરવલ્લી જિલ્લાના કામથી અડગારે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। તેમજ એના સાથી જે પોલીસવાળા છે જેમને કાયદાનો ભંગ કર્યો છે એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। અરવલ્લી જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખ એનપી બારોટ આજ રોજ અમારા બારના તમામ વકીલો વતી અમોએ અમારા આજીવન સભ્ય આદરણીય ગોપાલભાઈ સાથે ગઈ રાત્રે ગોપાલભાઈ ભરવાડ સાથે ગઈ રાત્રે પોલીસ ડાભી સાહેબ અને એમના ડાભી તથા અન્ય કર્મચારીઓએ મારા એડવોકેટ મિત્રને સખત માર મારી મરણતોલ માર મારેલ છે। હાલ તેઓ ગંભીર હાલતમાં મોડાસા દવાખાને દાખલ કરેલ છે, વધુ સારવાર માટે હિંમતનગર લઈ ગયા છે અને તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે। અને આ અમાનવીય વર્તન આ પોલીસનું નહીં ચાલે અને એના માટે અમારા અરવલ્લી બારના મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ, બિલોડા તમામ વકીલો અહીં એકત્રિત થયા છે। અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી પોલીસ અને અમારી જે ડાભી તથા અન્ય કર્મચારીઓ જેમણે ગુનો કર્યો છે તેમની વિરુદ્ધ કાયદાકીય રીતે ચોક્કસ ફરિયાદ ફાડી એમના સામે યોગ્ય પગલાં ભરવા અમારી અને એમને કાર્યવાહી કરે અને એમને સસ્પેન્ડ કરે ત્યાં સુધી અમારી હમણાં ઉપવાસ પર રહીશું અને અમારી હડતાલ અચોક્કસની મુદતની રહેશે। અને તમામ વકીલો એક સાથે રહી વકીલોની હિત માટે અત્યારે વકીલ એકતા જિંદાબાદ થયેલ છે। અત્યારે વારંવાર વકીલો ઉપર પોલીસનું દમન ચાલી રહ્યું છે, તે દમન દૂર થાય અને અમાનવીય વર્તન કરી રહ્યા છે તેના માટે અમારા વકીલો અને ટાઉન પીએસઆઈ ડાભી તથા તેમના સાથે માર મારનાર અન્ય કર્મચારીઓ તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી અમારી કાયદેસરની ફરિયાદ લે એ માટે અમે ફરિયાદ આપેલ છે। અને અમારે આખા જિલ્લામાં અમે ઠરાવ કરેલ છે, અચોક્કસ મુદતનો ઠરાવ કરેલ છે। ત્યાં સુધી અમે કોર્ટ કમ્પાઉન્ડમાં જઈશું નહીં અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ પર રહીશું અને આંદોલન